ના દિવસે સ્કૂલ ચાલુ ન રાખી શકાય તેમ છતાં પાલડી વિસ્તારમાં આવેલી અંકુર શાળા રામનવમીના દિવસે ચાલુ હતી અને તેના જ કારણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી છે। વાત કરવામાં આવે તો પાલડી વિસ્તાર ખાતે આવેલી જે અંકુર સ્કૂલ છે જે રામનવમીના દિવસે ચાલુ રાખવામાં આવી હતી। વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા અને તેના જ કારણે વાલીએ ફરિયાદ કરતા ડીઓ દ્વારા કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને કોઈપણ જાહેર રજા હોય તે દિવસે શાળા ચાલુ રાખી શકાતી નથી, તેમ છતાં પણ અંકુર સ્કૂલ દ્વારા જે છે તે શાળા ચાલુ રાખવામાં આવી હતી અને તેના જ કારણે ડીઓ દ્વારા નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે। તો બીજી તરફ શાળાએ એ પ્રકારનો ખુલાસો કર્યો છે કે જે પ્રકારથી અગાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું તેમાં શુક્રવારના રોજ જાહેર રજા છે જે આપવામાં આવી હતી અને આખરે જે છે તે ફરી તેને બદલીને ગુરુવારે કરવામાં આવી હતી અને તેના જ કારણે તેઓની જે છે તે ભૂલ થઈ હતી અને તેના કારણે શાળા જે છે તે ગુરુવારે ચાલુ રાખવામાં આવી હતી। પરંતુ આનું ધ્યાન જે છે તે શાળાએ ન રાખતા ક્યાંક ને ક્યાંક ડીઓ દ્વારા જે છે તે નોટિસ ફટકારી અને ખુલાસો મંગાયો છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।